મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક લોકોની કિસ્મત બહુ જ ભાગ્યશાળી અને બહુ સુખી જીવન જીવતા હોય, જે ધારે છે એવું જ એમને મળી જાય છે. અને ઘણા લોકો ઘણી બધું સંઘર્ષ કરે છે, મહેનત કરે છે, છતાં પણ દુઃખી જ હોય છે. તો આવું કેમ બને છે? મિત્રો, જેવું ધારો એવું પરિણામ મેળવવું હોય તો આટલું જરૂર કરો. ઘણા એમ મનનો વહેમ રાખતા હોય કે કિસ્મત જ સાથ નથી આપતી, નસીબ જ નથી. નસીબ, કિસ્મત, ભાગ્ય આપણે જ બનાવવાનું હોય છે. કોઈ આપણી કિસ્મત કે કોઈ આપણું ભાગ્ય નથી લખતા. ભાગ્ય અને કર્મ આપણા ઉપર જ આધાર હોય છે. તમે જેવું બોલશો એવું જ થશે. તમે જેવું પોઝિટિવ વિચારશો એવું જ થશે. નેગેટિવ, નકારાત્મક જે કંઈ તમારા તત્વો છે અંદરના માનસિકના, એ પ્રમાણે તમે જેવું વિચારો છો એવું જ થશે. તમારા શબ્દો ઉપર આધાર રાખે છે. તમારી વાણી, તમારો સ્વભાવ કેવો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે વિચારીને બોલજે ભાઈ, જબાન સંભાળીને વાત કર. આવા શબ્દો તમે ઘણી વખત સાંભળ્યા હશે. એનો અર્થ એ થાય છે કે જે તમે બોલો છો એ જ થાય છે, જે ધારો છો એ જ થાય છે. પણ ક્યારે? એ તત્વમાં તમે પરોવાયેલા હોય ત્યારે. તમારી સંગત, તમારી નેગેટિવિટી દૂર હોય અને પોઝિટિવ તમારા અંદર હોય. તમારામાં એક ઓજસ હોય, મન શાંત હોય, ધીરજ હોય અને કોઈ પણ કાર્યમાં ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળ ન કરવી, ધીરજ રાખવી. કર્મ અનુસાર ફળ મળે, પણ ફળની આશા રાખ્યા વગર કર્મ કરો તો ફળ મળે. જે લક્ષ્ય તમે સાધ્યું છે એને પ્રાપ્ત કરવા માટે એટલી જ મહેનત કરો કે એ ફળ આપણને મળે. અને જ્યાં સુધી એ ફળ તમને ના મળે ત્યાં સુધી તમારા મંતવ્યો હોય, તમારા તર્ક વિતર્ક હોય એ કોઈને જણાવવા નહીં. તમારું લક્ષ્ય કોઈને જણાવો નહીં. તમે શું કરી રહ્યા છો, કઈ રીતે કરો છો, એ ક્યારેય કોઈને, પોતાના હોય કે પારકા હોય, પણ કોઈને તમારો ભેદ, તમારો જાણ કોઈને કહેવી નહીં. તો જ તમે કાર્યમાં સફળ થાઓ. મિત્રો, તમે જ્યારે હોટલમાં જમવા જાઓ, પેટ્રોલ પુરાવા જાઓ કે કોઈ વસ્તુ ખરીદવા જાઓ, તમે જે દુકાને વસ્તુ માગો એ જ મળશે. હોટલમાં તમે જે વેઇટરને ઓર્ડર આપશો એ જ થાળી તમને આપશે. જેવું તમે માગો છો એવું જ મળશે. એવી રીતે બ્રહ્માંડમાં, આ સૃષ્ટિમાં એવા તત્વો સાથે આપણે સંકળાયેલા છીએ કે એમાં કોઈ વેઇટર કે એમાં કોઈ માણસથી તમને કોઈ તત્વો મળવાના નથી. પણ આ બ્રહ્માંડમાં, આ સૃષ્ટિમાં એવા તત્વો વણાયેલા છે આપણી સાથે કે તમે જેવું બોલશો એ તરત જ કેચઅપ કરી શકશે. તમારા આજુબાજુ જે તત્વો હશે એ. તમે એવું કહો છો કે હું બીમાર થવા નથી માગતો, હું ગરીબ થવા નથી માગતો, હું દુઃખી થવા નથી માગતો, તો બ્રહ્માંડને અને આ સૃષ્ટિને એક જ શબ્દ સંભળાય: ગરીબી, દુઃખી, બીમાર. તો આ તત્વો તમને ક્યારે બીમાર નહીં થવા દે, ક્યારે દુઃખી નહીં થવા દે અને કોઈ દિવસ તમારું ગાડું ઊભું નહીં રહેવા દે. કારણ કે તમે પોઝિટિવ વિચારો છો. પણ તમે ઘરે બેઠા બેઠા એમ જ વિચારશો કે આજે શું કરું, શું ધંધો ના કરું, હવે શું થશે, કામ મળશે કે નહીં મળે. આવી મનની ધારણા જો તમે વિચારશો તો તમારો ધંધો તો નહીં ચાલે, પણ તમારા મગજમાં એક આળસ પેસી જશે. કારણ કે તમારે ઘરની બહાર નીકળશો તો કંઈ મળશે, ઘરે બેઠા બેઠા કંઈ નહીં મળે. ઘણી વખત આપણે વાતો કરીએ કે ભગવાન માતાજી મને કંઈક તું આપ, ભગવાન માતાજી મને તું કંઈ પાપ. પણ ઘરે બેઠા બેઠા તમે ભગવાન માતાજી જોડે માગો છો, પણ ભગવાન પર ઉપર બેઠો બેઠો એમ વિચાર કરે છે કે આ ભાઈ ઘરની બહાર નીકળે તો હું એને કોઈ બીજા માણસનો ભેટારો કરાવું, કોઈ સારો સંકેત આપું કે એને ધંધે લઈ જાય, એને મજૂરી આપે, કોઈ નોકરી આપે, કોઈ એના ઘરમાં પૂરવાનો થોડા ઘણા એને કોઈ મદદ કરે. પણ ઘરે બેઠા બેઠા તો તમને ભગવાન પણ આપવા નહીં આવે. તમારે ઘરની બહાર જવું પડશે, કર્મ કરવું પડશે, કંઈ ને કંઈ નાના મોટું તમને જે કંઈ સૂઝે એ કરવું પડશે. પણ જ્યારે તમે ઊભા થઈને ઘરની બહાર નીકળશો તો જ સામેથી તમને કંઈ મળશે.
બેઠા બેઠા તો કોઈ કોઈને આપતું નથી, માગ્યા વગર તો માએ નથી આપતી. એવી રીતે તમે જે કંઈ કરશો ને એ જ ફળ તમને મળશે. આ બ્રહ્માંડના, આ સૃષ્ટિના એવા તત્વો સાથે, એવી આપણી આ કાયનાત સાથે, આપણે આ પાંચ તત્વોનું જે શરીર છે એ તત્વો સાથે એવું સંકળાયેલું છે કે તમે જે બોલો છો તમારા શબ્દો ઉપર, તમારી વાણી ઉપર, તમારા સ્વભાવ ઉપર આધાર હોય છે. જેવું તમે વિચારશો કે હું સારી રીતે સુખી થવા માગું છું, તો આ તત્વ તમારું તરત કેચઅપ થઈ જાય. અને એના માટે સારી સંગત, સારી સોબત, સારા ગુણોવાળા વ્યક્તિત્વ ધરાવવું જોઈએ. આપણા ઘરમાં નેગેટિવિટી ના હોવી જોઈએ. કોઈ વ્યસન હોય, કોઈ ખોટા પ્રકારના તત્વો હોય તો એ પણ આપણા જીવનમાં ક્યારેય હોવા જોઈએ નહીં. આવા તત્વોથી જો તમે દૂર રહેશો, નેગેટિવથી, તો સકારાત્મક તમારામાં ઓટોમેટિક આવી જશે. બીજું કે મિત્રો, મારા દરેક વિડીયોમાં હું જાણ કરું છું અને વિનંતી પણ કરું છું કે જો ધર્મથી ઢોકળા રહેશો અને પાપથી વેગળા, તો બ્રહ્માંડના દરેક તત્વો તમને મદદ કરશે. તમારી કુળદેવીમાં તમને 100% આશીર્વાદ આપશે. જો તમે કોઈનું ભલું કરો છો તો તમારું 100% ભલું થાય છે. સુખી થવા માટે અને અમીર થવા માટે એક જ રસ્તો છે. તમારા 100 રૂપિયા કમાયેલા હોય એમાંથી તમે માત્ર ને માત્ર 2 રૂપિયા કોઈ એવા ગરીબને, કોઈ એવા વ્યક્તિને, કોઈ એવા જરૂરિયાતમંદોને તમે એને વપરાવો, એને ખવડાવો, એને તમે એની દરેક ઈચ્છા પૂરી કરવામાં તમે એને મદદ કરો, તો એ 2 રૂપિયા તમારા 2000 રૂપિયામાં કન્વર્ટ થઈ અને પરમાત્મા તમને આપે છે. સીધો દાખલો છે કે તમે ઘઉંનો કે બાજરીનો કે ચોખાનો કોઈ પણ તમે એક દાણો જમીનમાં નાખો અને એ દાણામાંથી પરમાત્મા તમને કેટલાય દાણા એના સમય અનુસાર તમને આપી દે છે. એક દાણામાંથી 1000 દાણા તમને આપે છે. એટલે વિચાર કરો, તમે એક વૃક્ષ વાવો છો, એક બીજ વાવો છો, તો એમાંથી કેટલા બધા બીજ પરમાત્મા તમને આપે છે. પણ જ્યારે તમે એનું સારું સિંચન કરો, એની વાવણી કરો, એનું નિંદામણ કરો, એનું પાણી પાવો, એનો એકદમ સાચવણી કરી અને બહુ મોટો કરી અને એ પ્રમાણે તમે એને પાકને લો, તો તમારી મહેનત અનુસાર, તમારા કર્મ અનુસાર એ તમને ફળ આપે છે. એવી રીતે જો તમે કોઈને ખવડાવશો, કોઈનું ઠારશો તો ઠરશો, અને જો કોઈને તમે મદદ કરશો તો એના થકી તમારી કુળદેવી રાજી રહે, તમારા પેઢીનું પુણ્ય મજબૂત થઈ જાય, તમારી પેઢી તરી જાય, તમારા આવનાર બાળકો, તમારા આવનાર પેઢી તરી જાય. ઘરમાં શિક્ષણ રાખજો, પરિવાર સાથે સંપ રાખજો, એકતા. કારણ કે એકતાથી જીવનમાં જે તે કાર્ય તમે કરવા માગતા હોય એ થઈ શકે. એકતા, સંપ ઘરમાં રાખશો તો તરી જવાશે. બસ મિત્રો, આટલું જ. જય ગુરુદેવ, જય માતા.